टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શો બોલ બિંદાસમાં. હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે, અને તમને આજે સ્ક્રીન પર દેખાતા હશે રાજકીય નિષ્ણાંત પ્રશાંતભાઈ ગઢવીજી. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ. જી પ્રશાંતભાઈ, જે રીતે હાલમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો પટ્ટા પોલિટિક્સ હાલમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને આપણા જે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેમની સામે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે મોરે મોરાની સ્થિતિ જોવા મળી રહી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? એક સમય હતો માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને એ વખતે ક્યારેક જનતા દળ ચીમનભાઈ પટેલ, નરડી અમીન એ ક્યારેક વિરોધ પક્ષમાં હતા, ક્યારેક એમની સાથે ગઠબંધનમાં હતા અને કોઈક બાબતે વિરોધ કરવો હતો. એવો વિરોધની જગ્યા નહોતી મળતી અને જગ્યા હતી તો પૈસા નહોતા. પેલો બેસવું હોય એટલે સરકારે એવી વ્યવસ્થા કરી આપી કે ભાઈ અમે અમારા ખર્ચે તમને મંડપ બાંધી આપીશું, અમારા ખર્ચે તમને બેસવાની વ્યવસ્થા કરશું અને આવશો જશો તો ચા નાસ્તાની વ્યવસ્થા કરશું. એટલે પણ વિરોધ કરો તમે, એનો મતલબ કે એક સકારાત્મક વિરોધ કરાવો એક સરકારની પોતાની નીતિ હતી અને એ પ્રમાણે વિરોધ પક્ષ પણ એટલો જ સકારાત્મક અને એટલી જ સહજતાથી કે જે જરૂર હોય એટલા પૂરતું જ કાન ખેંચવા, આંબળવા અને ધ્યાન દોરવું અને એ પ્રકારે એક વિરોધ થતો હતો. અને વિરોધની પણ એક મજા એ હતી કે કામ થતું હતું. વિરોધ પક્ષે ઉઠાવેલા મુદ્દા સરકાર ધ્યાનમાં લઈ અને કામ કરી આપતું હતું. હવે સમય જતા રાજકારણની, રાજનીતિની વ્યાખ્યા બદલાતી ગઈ. સત્તા પક્ષ અને વિરોધ પક્ષની પણ વ્યાખ્યા બદલાતી ગઈ. વિરોધ ખાલી ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો. માત્ર ટીવી બાઇટ અને ટીવી ડિબેટ પૂરતો સીમિત થઈ ગયો વિરોધ. અને ત્યાંથી કારણ કે હવે શું છે કે કેમેરો આવી ગયો સામે, માઇક મળી ગયું એટલે બધા બોલવું. એમાં પછી સત્તાધારી પક્ષના નેતા પણ આવી ગયા. એટલે તમને અત્યારે હું તમને અહીં કોઈ પૂછે એટલે માનો કે આપણે બે સામ સામે હોઈએ તો મિક્ષુને કોઈ માઇક આપે કે પ્રશાંતભાઈ વિશે શું કહેવું એટલે નેગેટિવ બોલે, મને કોઈ આઈને પૂછે હું નેગેટિવ. એટલે મૂળ ખાલી બેફામ બોલવું, એ રીતે વર્તન, એ રીતે વિરોધ નથી થતો, એ રીતે સરકાર પણ નથી ચાલતી. અને હમણાંથી જે મોરે મોરનું ચાલ્યું છે, કારણ કે આની પહેલા કાંતિભાઈ વખતે આપણે અલગ અલગ પ્લેટફોર્મ પરથી ખૂબ ચર્ચા કરી હતી. એટલે કાંતિ અમૃત્યા વર્સિસ ગોપાલ ઇટાલિયા. હવે એ લોકોએ તો પેલું એક પિક્ચર હતું હંગામા, જો આપણે કદાચ જોયું તો પરેશ રાવલનું, ખૂબ હસાવી લાફિંગ વાળું હતું. એમાં બે જણા ઝઘડતા હોય છે પણ કોઈ એકબીજાને હાથ ના ઉપાડે અને ખાલી બોલે ઓળખે છે કોણ છું, ઓળખે છે કોણ છું. એટલે એ રીતે ગોપાલભાઈ અને કાંતિભાઈએ તો કર્યું હતું કે આ આવશે તો હું આવી જઈશ, આ આવશે તો હું આવી જઈશ. આ વખતે મોરે મોરો થોડોક આગળ ચાલ્યો. એટલે જિગ્નેશ મેવાણીએ જે કંઈ આક્ષેપો હર્ષ સંઘવી ઉપર દારૂ ડ્રગ્સ મુદ્દે કર્યા એના ભાગરૂપે હર્ષ સંઘવી સીધા જ ત્યાં પહોંચી ગયા. વાત બહુ નાની જ હતી, લાઇબ્રેરીનું ઉદ્ઘાટન. તો શું લાઇબ્રેરીનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવું એવો પહેલેથી પ્લાન હતો? શું? કારણ કે હર્ષ સંઘવીની ટેરિટરીમાં નથી આવતું. લાઇબ્રેરી યુથ અને સાંસ્કૃતિક વિભાગ તરીકે ચોક્કસ એમનો વિભાગ છે, તો એ વિભાગના મંત્રીને બોલાવવાનો પહેલેથી પ્લાન હતો કે પછી વડગામના ધારાસભ્ય કોંગ્રેસના છે અને ભાજપના ધારાસભ્ય ત્યાં નથી એટલે સીધા જ મંત્રીને બોલાવવા? આવો કંઈ પ્લાન જે હોય હું કહું છું. એટલે હર્ષ સંઘવી સીધા પહોંચી ગયા. એટલે મોરે મોરાનું યુદ્ધ ત્યાં લગભગ બતાવી દીધું એમણે. ત્યાં જઈને જે કંઈ ચાપખા મારવા હતા. બે ત્રણ વાત, કારણ કે જિગ્નેશ મેવાણી મારા બહુ અંગત, હર્ષ તો અતિ અંગત મિત્ર છે અને જિગ્નેશ મેવાણી પણ અંગત મિત્ર છે. હવે હું બી એમને ઘણીવાર કે લડાયકતા ખૂબ સારી છે પણ એકલા હાથે શિવાજી બનવાનો પ્રયત્ન ખૂબ થઈ રહ્યો છે જિગ્નેશ મેવાણીનો. એકલા હાથે એટલે એમને કોંગ્રેસ તરફથી આ સપોર્ટ મને લાગે છે જોઈએ એવો નથી, અથવા કોંગ્રેસ તરફથી છૂટો દોર આપવામાં આવેલો નથી કે તમને મન ફાવે. હા, વિસ્તારના પ્રતિનિધિ તરીકે જિગ્નેશભાઈએ આ મુદ્દા ઉઠાવવા જ જોઈએ અને ઉઠાઈ રહ્યા છે બહુ સારી રીતે. પણ જે પછી બેફામ વાણી વર્તન, કારણ કે મને બીક આ લોકોની એક જ લાગે છે કે આજે જે લોકો બેફામ બોલે ને એ કાલે ભાજપના પડખામ જઈને બેઠા હોય છે, એમના ખેમામ જઈને બેઠા હોય છે. એટલે તમારી તૈયારી એ દિશામાં છેલ્લા 5 વર્ષના વિશ્લેષકગીરીના અનુભવમાં 50 કરતાં વધારે ધારાસભ્યોને મેં આ રીતે બેફામ બોલતા જોયા અને પછી એ ત્યાં જઈને ખોળામાં બેઠા છે. એટલે અને તમારી ધીરે ધીરે દિશા મને એ દિશામાં દેખાઈ રહી છે. ભલે જિગ્નેશભાઈ તો કાલ ઉઠીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને અને સરકાર પણ એ પોતે લાવી આવે એવી શુભેચ્છા, પણ એ જે એમનું એટલે વિવેક બહુ સારો છે પાછો.
પણ અમુક ક્યાંક ને ક્યાંક એ વાણી વિલાસ થઈ જતો હોય છે. એ મને લાગે છે કે પરિસ્થિતિના આધીન થોડો અયોગ્ય છે. એટલે જે રીતે બેફામ બોલવું, ગમે તેને ગમે તેવું બોલવું, પછી એમનામાંથી શીખી એમના બીજા ધારાસભ્યો, આજે ગઈકાલે કોઈકે ત્યાં સુધીનું સ્ટેટમેન્ટ આપ્યું કાંતિભાઈ ખરાડીએ કે ગૃહમંત્રી ખુદ દારૂ પીવે છે. અરે આ મને એવું લાગે છે ભાષાની શાલીનતા નથી. તમે જે રાજનીતિમાં છો ને ગુજરાત જેવા સંસ્કૃતિ સભર રાજ્યમાં છો, ત્યાં તમે બીજી કોઈ રીતે વાત કરી શકો. પરમ દિવસે કિરીટભાઈ પટેલ વર્સિસ લવિંગજી ઠાકોરનો જે મુદ્દો ચાલ્યો, એમાં બંને મિત્રો મારી સાથે એક ટીવી ડિબેટમાં ભેગા થઈ ગયા અને બંને જણાએ સામે હાથ મિલાઈને કહી દીધું ભાઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરશો અને હું તમારા ઘેર આવીને ચા પી જઈશ, તમે મારા ઘેર આવી. એટલે આ એક મને લાગે છે ક્યાંક નિખાલસતા અમને ગમી હતી. એમ હર્ષ સંઘવીએ જે કાલે કર્યું, મંત્રી બી છે, નાયબ મુખ્યમંત્રી પણ છે, વિભાગ એમનામાં આવે છે, એમણે કામ કર્યું ત્યાં જઈને, એ પણ બિરદાવવા લાયક છે. જિગ્નેશભાઈએ બીજા 2-3 મુદ્દા ઉઠાયા. આજે પાછું એમનું સાંભળ્યું કે બેચરાજી મંદિરની સામે વલ્લી મટકા અને દારૂનો વેપાર થાય છે, કોણે અટકાયો, હપ્તા ક્યાં પહોંચે છે. પ્લસ ગૂગલ મેપની અંદર આપણને 31 લોકેશન બુટલેગરના મળ્યા છે જે છાપામાં પ્રસ્તુત થયા છે. તો મેં પણ હર્ષ સાથે આ બાબતમાં ચર્ચા કરી કે આ 31 લોકેશનને તાત્કાલિક ડામી દેવાનો પ્રયત્ન આપણે હજી સુધી નથી કર્યો સરકારે, જે કરવો જોઈએ છે. જે ત્યાં જઈ એની ધરપકડ કરો, ત્યાં જઈ એની એ સ્થળ ઉપર જઈને રેડ પાડો અને એમાં જે કંઈ સાબિત થાય ગુનેગારોને દંડાત્મક સજા આપો અને બીજા બુટલેગરો ગૂગલ મેપમાં ઊભા ના થાય એ પ્રકારના પગલાં ભરવા જોઈએ સરકારે. તો આપણું તંત્ર સક્રિય કહેવાશે અને મનાશે. ત્યાં સુધી આ કેચ રહેવાનો છે. એટલે ઓવરઓલ મેં કીધું એમ જે ચાલે છે 2-4 દિવસથી, મોરે મોરો, વાણી વિલાસ, એકબીજા પ્રત્યે આક્ષેપ પ્રતિ આક્ષેપ, પણ સાચા વિકાસની કે મુદ્દાની રાજનીતિ, હા આ મુદ્દો જ છે, દારૂ જેટલો રાજકીય મુદ્દો છે એટલો સામાજિક મુદ્દો પણ છે. એટલે એ રીતે થોડો મુદ્દો ભટકીને એકબીજા મને લાગે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જી પ્રશાંતભાઈ, મારો બીજો પ્રશ્ન એ છે કે તમે જે રીતની વાત કરી કે વડગામ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન તેમના સંબોધનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હું કેટલાક લોકો સામે લડી રહ્યો છું. હવે મને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું વડગામ જઈને હર્ષ સંઘવી દ્વારા કોઈ ખેલ પાડવામાં આવ્યો કે કેમ આ મોરે મોરાની સ્થિતિ? બિલકુલ, આમાં એવું છે મિક્ષુ કે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સ મુદ્દે અને ખાસ કરીને 2-3 જગ્યાએ ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીના જે હર્ષ સામેના વાક્યો આવે છે, 8 પાસ છે, આવા અભણ ગૃહમંત્રી છે કે આ છે તે છે, આ 2-3 ચેલેન્જિંગ ફેક્ટર હર્ષ માટે છે. એટલે એ કહેતા હું 2-4 જણા સામે લડી રહ્યો છું એટલે પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક ભણતરની પણ વાત આવી ગઈ હતી કે રાજકારણમાં ભણતરની નહીં ગણતરની જરૂર છે અને આપણે કીધું કે 8 પાસને તમે નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા છે. એટલે આ જે સામે આક્ષેપો થયા છે એને લઈને અને આમાંથી અત્યારે હર્ષ સંઘવી પસાર પણ થઈ રહ્યા છે કે ભાઈ જે કંઈ મુદ્દા એમના ભણતરને લઈને ઉપડે છે, એમના બીજા વર્તનને લઈને ઉપડ્યા છે, એટલે હર્ષનું કહેવું હતું કે હું ઘણા સામે જજુમી લડી રહ્યો છું. આ જ 2-4 મુદ્દા છે કે મારી સામે તમે ભણતર ઉપર ના આવો, તેમ છતાં હું તો નાયબ મુખ્યમંત્રી બેઠો છું અને મારી રીતે કામ કરી રહ્યો છું, પરફોર્મન્સ આપવા માંગુ છું, હું કંઈક કામ કરવા માંગુ છું. એટલે તમને ખ્યાલ હોય તો 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં એક બીજો ફોટો અને વિડીયો વાયરલ થાય છે કે ભલે હર્ષ સંઘવી વિશે ગમે તે કહેતા પણ કોરોના કાળમાં એમણે જ સાચી સેવા કરી. એક દિવસ યાદ છે મને, કારણ કે એ દિવસે હર્ષ મારી સાથે ડિબેટમાં હતા, એમણે 5000 પેલા રેમડેસિવિરના ઇન્જેક્શનનો સુરતમાં જ્યારે ઓથેન્ટિક વેથી રેમડેસિવિર આપવાનું પબ્લિશ નહોતું થયું, સરકાર તરફથી કોઈ આયોજન નહોતું કરવામાં આવ્યું, એ દિવસે 5000 રેમડેસિવિરના ઇન્જેક્શન હર્ષ સંઘવી એમના ભાજપ કાર્યાલયથી ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. આમ જોવા જાવ તો એ મહદઅંશે ખોટું હતું, કારણ કે લોકો વલખા તો મારતા જ હતા, તો આમની પાસે આયા ક્યાંથી ઇન્જેક્શન? કારણ કે જે તે વખતે રેમડેસિવિરની ખેંચ હતી. એટલે એ મુદ્દો આવ્યો કે 2 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલે છે કે હર્ષને ભલે તમે ભૂલી ગયા પણ કોરોનામાં સાચી સેવા કરી છે. એ સિવાય ઓવરઓલ સુરતમાં એ પગ મૂકે આપણે કિમ 4 રસ્તા પાસે, ત્યાંથી માનવ મહેરામણ ઉભરાય હર્ષ સંઘવીની એન્ટ્રી પડે એટલે. પહેલી વાર ગૃહમંત્રી બન્યા એ દિવસે મારે કાયદેસર એની ઉપર મારે ડિબેટ થઈ હતી કે હર્ષે પગ મૂક્યો ત્યારથી છેક ઉધના સુધી માનવ મહેરામણ હર્ષને રિસીવ કરવા આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર ગયા તો માનવ મહેરામણ. એટલે ક્યાંક તંત્રની દ્રષ્ટિએ જે કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા હોવી જોઈએ, આજે બુટલેગરો ખુલ્લેઆમ ફરે છે, લુખાઓ ખુલ્લેઆમ ફરે છે, ક્યાંક ને ક્યાંક કિસ્સાઓ વધતા જાય છે, ક્રાઇમ રેટ થોડો ઓછો છે ગુજરાતમાં,
પણ હવે જે સલામતીના પ્રશ્નો, હું હજી બહુ ઠોકીને કહું છું કે ગુજરાત ખૂબ જ સલામત છે, કારણ કે એટલા માટે જ આપણી બહેનો દીકરીઓ રાત્રે 2-2:30 વાગ્યે પણ ગરબા રમીને એકલી ઘરે આવી શકે છે. કે હજી પણ કદાચ 31st આપણા કલ્ચરમાં નથી, પણ હવે કલ્ચર વધી ગયું છે, તો એ રાત્રે પણ 2-2:30 વાગે દીકરીઓ ટૂંકા કપડામાં ઘરે સલામત રીતે પાછી આવે છે. એટલે અને આના દાખલા લેવા છે, ગુજરાત સલામત છે એના. પણ ક્યાંક ને ક્યાંક નાનું મોટું હજી પણ કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા ઉપર સવાલ એટલા માટે છે કે દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ગલીએ ગલીએ વેચાય છે. જેટલા ગુજરાતમાં પાનના ગલ્લા એટલા જ દારૂના ગેરકાયદેસર ઠેકા, એવું પણ કહેવાય છે. તો આની ઉપર રોક ના આવે, આની ઉપર તમે કોઈ પ્રક્રિયા ના કરો, તો ડેફિનેટલી જનતાનો ગુસ્સો અને રોષ તો બહાર આવવાનો જ છે. જી પ્રશાંતભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે હાલમાં જે હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી વચ્ચે મોરેમોરાની સ્થિતિ જોવા મળી રહી છે, તો તે વચ્ચે પ્રજાનો ફાયદો શું? હવે ગુજરાત અથવા ભારતની રાજનીતિમાં એક આપણા માટે બહુ પેચીદો પ્રશ્ન છે કે લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ, મોરે મોરો, સામસામે આવી જવું, બધું જ કરવું, જનતાના મુદ્દાને લઈને કોઈ ઝઘડતું નથી. તમને મિક્ષુ યાદ હશે, હું એ જ કહેતો હતો કે ગોપાલભાઈ ઊંધું કહેવું જોઈએ કે મેં મોરબીના પ્રશ્નો લઈને આવ્યો છું, કાંતિભાઈ આટલા કામ મોરબીમાં બાકી છે, અને એ જ કાંતિભાઈએ વિસાવદરના પ્રશ્નો બતાવવા જોઈતા હતા કે ભાઈ અમારી ભાજપની સરકાર છે તો વિસાવદરમાં આટલા કામ અમે કરી બતાવ્યા છે. એ જ રીતે વડગામના પ્રશ્નો જે ચાલતા હોય, જિગ્નેશ મેવાણીએ એક એની બ્લુ પ્રિન્ટ, એનું શ્વેતપત્રક, કારણ કે પોતે ત્યાંના ધારાસભ્ય છે, એ શ્વેતપત્ર સરકાર સમક્ષ મૂકવું જોઈએ કે આટલા પ્રશ્નો છે, અને પછી એમણે સાબિત કરવું જોઈએ કે એવું કહેવાય છે કે કોંગ્રેસના ધારાસભ્યોના કામ વિસ્તારના વિકાસના થતા નથી, તો આ એના હિસાબે રહી ગયા છે. વડગામ આની પહેલા પણ ધારાસભ્યો આપણે બધા અલગ અલગ જોયા છે, કોંગ્રેસમાંથી આવ્યા છે મેક્સિમમ, ભાજપમાં 1-2 વાર એ સીટ લડી છે, જીત્યા છે. તો શું સરકાર ત્યાં આવું ઓરમાયકું વર્તન રાખે છે? એ પ્રકારના મુદ્દા સાચા, મેં તમને લવિંગજીનું ઉદાહરણ આપ્યું, તો લવિંગજી અને કિરીટભાઈ જ્યારે મારી સામે અહીંયા આવ્યા હતા ડિબેટમાં, ત્યારે એમણે બંને એકબીજાના મુદ્દા ગણાયા કે રાધનપુરમાં પીવાના પાણીથી માંડી, રોડ રસ્તાથી માંડી, કેનાલથી માંડી, ખેડૂતોથી માંડી, એસટી બસ સ્ટેન્ડથી માંડી, કોલેજથી માંડી, કોલેજ નહોતી ચાલુ થતી તાલુકા લેવલે, આ બધું કે મેં કરાવડાવ્યું, અને એમણે ઓછા 5,000 કરોડના કામ ગણાવી દીધા બેઠા બેઠા. તો આ મને રાજનીતિ ખૂબ ગમી, હું લવિંગજીનો ફેન થઈ ગયો દિવસે, અને કિરીટભાઈ એમના પાટણના કામ ગણાયા. એમ જિગ્નેશ મેવાણી હજી ખૂબ લાંબી રાજનીતિ કરવાની છે એમને ઉંમર પ્રમાણે, તો અને હર્ષે પણ, કારણ કે હર્ષની પણ ઉંમર, હર્ષ મારા કરતાં ઉંમરમાં 4-5 વર્ષ નાનો છે, એટલે આ બંને જણાનું ભવિષ્ય બહુ જ સારું અને લાંબુ છે. તો મુદ્દાની રાજનીતિ કરી, જનતાના મુદ્દા થકી જનતાનો વિશ્વાસ અને જનતાના હૃદયમાં બેસવાનું છે. એ એનાથી પર થઈ અને માત્ર બેફામ સામે વાણી વિલાસ સારી વસ્તુ છે. વડગામ જેવી જગ્યામાં પણ, વડગામમાં હજી પણ બીજા ઘણા પ્રાણ પ્રશ્નો છે. કદાચ પીવાના પાણીના પ્રશ્નો વડગામમાં મેક્સિમમ છે. બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લાની વચ્ચે એકદમ બોર્ડર ઉપરનું આ ગામ છે, એમાં ઉનાળામાં હજી પણ બહેનોને 2 કિલોમીટર ચાલીને 2 બેડા પાણી ભરવું પડે છે. ખેડૂતોને સિંચાઈ નર્મદાની કેનાલના પાણી હજી પણ પૂરતા પહોંચ્યા નથી. આ બધા પ્રશ્નો વચ્ચે સરકાર 30 વર્ષથી ત્યાં શું કરી રહી છે, એ મોટો પ્રશ્ન છે. એટલે આપણે પણ આ બંનેને શીખ આપીએ નાના ભાઈ તરીકે કે મુદ્દાની રાજનીતિ કરી અને મુદ્દાને સ્પર્શો અને ટચ કરો, એટલે જનતા ઓટોમેટિક તમારી થઈ જશે, તમારા વાણી વિલાસ નહીં કરવો પડે. એટલે પ્રશાંતભાઈ, પટ્ટાની રાજનીતિ કરતા મુદ્દાની રાજનીતિ ખૂબ જરૂરી બની જાય છે. બિલકુલ. પટ્ટાવાળી વાતમાં પણ મેં 1-2 જગ્યાએ વાત કરી હતી. પટ્ટા ઉતારેલી છે. હવે હું પોલીસ મિત્ર, હવે એવું લખે છે પોતાની જાતને પોલીસ, અને બધા જ 5 આંગળીઓ સરખી ના હોય, બધા પોલીસ સરખા ના હોય. 80% સારા હોય, 20% ખરાબ હોય. ક્યારેક કોઈકને 20%નો ખરાબ અનુભવ થયો હોય. પણ તમે જુઓ તો હવે ધીરે ધીરે પોલીસ સ્ટેશન એવા સુધાર્યા. પહેલા અમે 1-2 જગ્યાએ ગયા હતા, ત્યાં પેલું કિડ્સ ગાર્ડન પેલું અંદર બનાવ્યું હતું, તો એ લોકો એવું કીધું ભાઈ લોકોને અંદર આવતા બીક ના લાગવી જોઈએ, પોલીસથી બીવે છે લોકો. એ માહોલને દૂર કરવા માટે ઘણા આપણે વિડીયો જોયા હતા, પોલીસ ખભે બેસાડીને માજીને કેટલાય કિલોમીટરો સુધી ચાલી અને એક જગ્યાએ લઈ ગયા, પહોંચાડ્યા છે. બીજા અનેક પોલીસે લોકોના ચોરાયેલા માલ પાછા સુપ્રત કર્યા હોય, કોઈકની દીકરી પૈણાઈ આપી હોય, એવા દાખલા અમે જોયા છે. તો બધાને તમે એક ત્રાજવે તોલીને માત્ર ભાઈ પોલીસ તો બોગસ જ છે એવું કેવી રીતે કહી શકો તમે? ઘણા સારા અનુભવ, અમને બી ઘણા સારા અનુભવ થાય છે હવેના લોકો. એટલે પટ્ટા ઉતારી લેવાની વાતમાં એક વ્યક્તિ, આજે મિક્ષુએ ખૂબ મહેનત કરી, જર્નલિઝમ કરી અને અલગ અલગ એક કેરિયરના ગ્રાફમાં પહોંચ્યા છે, એમ પોલીસવાળા પણ અલગ અલગ ફિઝિકલ ટેસ્ટ પાસ કરી, એક્ઝામ પાસ કરી, પોલીસની નોકરી લઈ અને ગુજરાન ચલાવે છે. નો ડાઉટ બધા ભ્રષ્ટાચાર ખૂબ ફૂલેલો ફાલેલો છે,
બધાને 2 નંબરની આવકમાં રસ છે, દરેક પોલીસવાળા પોતાનું કરી જ લેતા હોય, પણ એને લઈને તમે સંપૂર્ણ આવી રીતે એટલે પટ્ટા ઉતારી રહ્યા તો આજે એના ફેમિલી માટે તો ઈગો હર્ટ થાય ને. આજે તમે કોઈ દુકાનવાળો હોય, તમારા ઘરની બહાર 4 રસ્તે દુકાન ચાલતી, એને કહો કાલથી તારી દુકાન બંધ કરી નાખીશ, તો એ વ્યક્તિને બી સોમાન જેવું તો કંઈક હોય ને. એમ પટ્ટા ઉતારી લેવું હાલતા ચાલતા આ તો એવું થયું કે તમે એક પદ ઉપર છો, તમે હું કે તમે પણ કોઈ નાની મોટી સત્તામાં છીએ અત્યારે, તો આપણે ગમે ને હાલતા ચાલતા ધમકીઓ આપવાની, આ નોકરીમાંથી કાઢી મૂકીશ, રાજીનામું લેવડાવી દઈશ, બદલી કરી નાખીશ, પટ્ટા ઉતારી. એટલે આ જે શબ્દો છે એ ઠેસ પહોંચાડે એવા છે. એના કરતાં તમે તમારા પદની ગરિમાને આધારે એની ઉપર ઓથેન્ટિક વેથી કામ કરાવડાવો કે બોસ. કારણ કે મને જિગ્નેશ મેવાણીએ ગમ્યું હતું, એમણે રાજકુમાર પાંડેને કીધું હતું, કારણ કે એ આપણો ધારાસભ્યનો પ્રોટોકોલ છે કે ધારાસભ્ય જ્યારે કોઈ અધિકારીની ચેમ્બરમાં જાય તો અધિકારી રિસીવ કરવા સામે જવાનું અને અલગ ખુરશીમાં બેસાડવાનું, વેઇટિંગમાં નહીં બેસાડવાના. એમને મતલબ શું છે? હા, એ પોલીસવાળાએ તમને અરજી આપી હોય કે અહીંયા દારૂ વેચાય છે, અહીંયા ક્રાઇમ થાય છે, એ પછી કોઈ પોલીસે પીઆઈએ કામ ના કર્યું હોય તો તમે તો ધારાસભ્ય છો, સીધો ગૃહમંત્રીને ફોન કરો કે ભાઈ આ વ્યક્તિ અહીંયા કામ કરી શકતા નથી, તો અમારે આ વિસ્તારમાં એમની જરૂર નથી, તમે એમને અહીંથી ખસેડી અને બીજા કોઈ જગ્યાએ મૂકી શકો છો. આ રીતે કંઈકનું કંઈક કર્યું હોય પછી તો પોલીસ પરિવાર સામે, કારણ કે પટ્ટા ઉતાર લો એટલે એનો મતલબ તમે સીધે સીધેની નોકરી ખાવાની વાત કરો છો, એટલે એનો પરિવારના પેટ ઉપર લાત મારવાની વાત કરો છો. આ કેટલી હદે યોગ્ય? મેં જિગ્નેશ સાથે પણ આ જ બાબતમાં વાત કરી કે આપણે અલગ વેથી વાત કરી અને કન્વે કરી શકાય છે. જી પ્રશાંતભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.